શું તમે ક્યારે અનુભવ્યું છે કે જીવનની એ અજાણી ઘડી જે વર્ષોથી ટિકટિક કરી રહી હતી અચાનક રોકાઈ જવાની છે અને ત્યાર પછી એક નવી સવારનો સૂરજ ઉગશે જે તમારી દરેક ઉદાસીને મિટાવી દેશે? કલ્પના કરો એ પળની જ્યારે તમારી આંખો ખુલશે અને જોશે કે ગરીબીની કાળી રાત હવે પાછળ છૂટી ચૂકી છે, સમૃદ્ધિના સોનેરી દ્વાર ખુલી ગયા છે અને માત્ર થોડા સમય પહેલાંની એ ભવિષ્યવાણી હવે હકીકત બનીને તમારી સામે ઊભી છે. 20 મે 2026થી જીવનમાં સકારાત્મકતા અને નવી આશાની અદ્ભુત લહેરો ઉઠશે જે મહિનાના અંત સુધી ચાલશે અને આ દરમિયાન રાહુ શનિનો મહાગ્રહ યોગ જે વાસ્તવમાં માર્સ રાહુના અંગારક યોગના રૂપમાં મે મહિનાના મધ્યથી પોતાની તીવ્રતા વધારી રહ્યો છે, તે વિશેષ રૂપે 20 મે અને તેના પછીના દિવસોમાં બધું જ પલટી નાખવા તૈયાર છે. ગ્રહોની આ ચાલ કોઈ સંયોગ નથી પરંતુ એક બ્રહ્માંડીય યોજના છે જે તમારા સંબંધોની ઊંડાઈને પરખશે, સ્વાર્થી ચહેરાઓને બેનકાબ કરશે અને ખાસ કરીને એ સાચી મહિલાઓ અને સાથીઓને તમારી નજીક લાવી દેશે જે તમારા જીવનના અસલી રક્ષક છે. જો તમે હજુ સુધી ધ્યાન નથી આપ્યું તો રોકાશો નહીં. આ એ સમય છે જ્યારે એક સાધારણ મુલાકાત તમારી કિસ્મતના તાળા ખોલી નાખશે અને માત્ર 4 લોકો જ તમારી સાથે ખભેથી ખભો મિલાવીને ઊભા રહેશે જ્યારે બાકીની દુનિયાના શોરમાં એકલતા ઓગળી જશે. પરંતુ ડરશો નહીં, કારણ કે આ તોફાનની આડમાં જ તમારી ગરીબી હંમેશા માટે વિદાય લેશે અને સમૃદ્ધિના દરવાજા એટલા વિશાળ ખુલશે કે તમે વિચારી પણ નહીં શકો. આજે આપણે આ રહસ્યને વધુ ઊંડાઈથી ખોલીશું કે એ ખાસ સ્ત્રી કોણ છે જે માં લક્ષ્મીનો અવતાર બનીને આવી છે, તે ક્યાંથી આવી છે, કેવી રીતે ઓળખશો તમે તેને, અને મે 2026ના આ દિવસોમાં એ 4 સાચા રક્ષકો જેમાં તે દિવ્ય મહિનાઓ પણ શામેલ છે, તેઓ કોણ છે જે તમારી જિંદગીને નર્કમાંથી સ્વર્ગ બનાવી દેશે. આ સફર મારી સાથે ચાલો, કારણ કે આ માત્ર શબ્દો નથી પરંતુ તમારી વાસ્તવિકતાનો અરીસો છે જે અત્યારે આકાર લઈ રહ્યો છે. સાથીઓ, જીવનની આ અનંત દોડમાં આપણે અવારનવાર ઊંચી વસ્તુઓની ચમકમાં ખોવાઈ જઈએ છીએ જે સપાટી પરની છે, જેમ કે કોલસાની ખોટી આભા જે થોડીવાર ચમકે છે અને પછી ઓલવાઈ જાય છે. પરંતુ અસલી હીરાની એ ગહેન રોશની જે અંદરથી જન્મે છે, ખાસ કરીને સ્ત્રી શક્તિની એ પવિત્ર ઊર્જા જે ઘરમાં સમૃદ્ધિ લાવે છે અને સદીઓ સુધી પ્રજ્વલિત રહે છે, તેને આપણે નજરઅંદાજ કરી દઈએ છીએ. આ જ એ ભૂલ છે જે માણસ વારંવાર દોહરાવે છે અને મે 2026ના આ સમયગાળામાં તમે પણ આ જ કરવાના હતા જો આ શબ્દો તમારા સુધી ન પહોંચ્યા હોત. આ મહિનો કોઈ સાધારણ કેલેન્ડરનું પાનું નથી, આ એક બ્રહ્માંડીય ક્રાંતિનું કેન્દ્રબિંદુ છે જ્યાં ગ્રહોની ચાલ એટલી ઝડપી થઈ ગઈ છે કે તમારી જિંદગીના દરેક પાસાને હલાવી રહી છે. વિચારો તો ખરા, થોડા સમય પહેલાથી જ અંગારક યોગની આગ સળગી રહી હતી અને હવે મે મહિનાના આ દિવસોમાં જ્યારે 20 મેની આસપાસ ગ્રહોનો એ વિશેષ સંયોગ બની રહ્યો છે જે ધન, શક્તિ અને સંબંધોને નવો આકાર આપશે, તમારી દુનિયા બદલવા માટે બેતાબ છે. વીતેલા દિવસોની એ રંગીન શામ જે પોતાના પૂરા જોશમાં હતી એ રંગોની સાથે સાથે જૂની દુશ્મનીઓને પણ ધોઈ રહી હતી. પરંતુ એ સમયથી બરાબર પહેલાંનું ચંદ્રગ્રહણ, એ બ્લડ મૂન જેણે પૃથ્વીના પડછાયામાં ચંદ્રને લાલ રંગથી નવડાવી દીધો હતો, તે નકારાત્મક ઊર્જાઓને જગાડી રહ્યો હતો. વિરોધ, ઈર્ષા અને છુપા ષડયંત્રો જે તમારી ચારે તરફ ઘૂમી રહ્યા હતા તેમને ખતમ કરવા માટે હવે 20 મેથી સકારાત્મક ઊર્જાની અદ્ભુત શરૂઆત થઈ રહી છે. જ્યારે એક દિવ્ય સ્થાપનાની જેમ તમારા જીવનમાં નવી શક્તિઓની આરાધના અને મહિલાઓનો આદર શરૂ થશે. એ લહેરો ઉઠશે જે તમારી આંતરિક શક્તિને જગાડશે અને આવનારા દિવસોમાં આ ઉત્સવ ચરમસીમાએ પહોંચશે. પરંતુ આ દરમિયાન રાહુ શનિનો મહાગ્રહ યોગ જે માર્સ રાહુના રૂપમાં 20 મે અને ત્યાર પછી પોતાની તીવ્રતા ચરમસીમાએ લઈ જશે, તે એક તોફાનની જેમ આવશે જે તમારા સંબંધોની અસલી પરીક્ષા લેશે. આ ગ્રહો નકારાત્મકતાને બહાર લાવશે, જૂની ભૂલો સામે આવશે, સ્વાર્થી લોક બહાના બનાવશે અને જે ચહેરા આજે તમારી આસપાસ હસી રહ્યા છે તે જ પીઠ બતાવી દેશે. પૈસાના લોભમાં બંધાયેલા એ સંબંધો જે ક્યારેક મજબૂત લાગતા હતા તે હવે તૂટવા લાગશે. સ્વાર્થી મિત્રો જે તમારી સફળતાથી બળતા હતા તેઓ ચૂપચાપ ગાયબ થઈ જશે અને પરિવારના એ સભ્યો જે માત્ર ફાયદાની આશાએ સાથે હતા તેઓ અચાનક અંતર બનાવી લેશે. પરંતુ આજ એ પળ છે જ્યારે ડરનો ત્યાગ
કરી દો, કારણ કે આ તોફાનની ખોળામાં 4 સાચા સિતારા ચમકી રહ્યા છે. 4 એવા લોકો જેમાં તે પ્રેરણાદાયક મહિલાઓ પણ છે જેઓ તમારા જીવનના માઇલસ્ટોન સાબિત થઈ ચૂક્યા છે અથવા થઈ જશે. આ 4 લોકો ન તો શોરબકોર કરશે, ન તો દેખાડાના નાટકો કરશે. તેમની મૌન ઉપસ્થિતિ જ એટલી મજબૂત હશે કે તમે અંદરથી અટલ અનુભવશો. આ એ રક્ષકો છે જે તમારી અંતિમ શ્વાસ સુધી સાથ નિભાવશે. તમારા સપનાઓને માત્ર પાંખો જ નહીં, પરંતુ તેમને ઉડાન ભરવામાં પણ મદદ કરશે અને તમારી એ નબળાઈઓને જે વર્ષોથી તમને જકડી રહી હતી તેને શક્તિના સ્ત્રોતમાં બદલી નાખશે. પરંતુ આમને ઓળખવા કોઈ રમત નથી. આના માટે તમારે ગ્રહોની સૂક્ષ્મ ચાલને સમજવી પડશે, એ સંકેતોને વાંચવા પડશે જે યુનિવર્સ તમને મોકલી રહ્યું છે, અને સૌથી ઉપર તમારા દિલના એ ઊંડા અવાજને સાંભળવો પડશે જે ક્યારેય જૂઠું નથી બોલતો. આ સંકેતો અત્યારે આવી રહ્યા છે, 20 મેના આ દિવસથી જ અનુભવાઈ રહ્યા હશે અને આગળના દિવસોમાં વધુ સ્પષ્ટ થશે. હવે ચાલો સૌથી પહેલા એ ખાસ સ્ત્રીની ઊંડાઈમાં ઉતરીએ જે મે 2026માં તમારી જિંદગીની સૌથી અમૂલ્ય ભેટ બની ચૂકી છે અથવા બનવાની છે. આ કોઈ સાધારણ સ્ત્રીનો ચહેરો નથી જેને તમે રસ્તા પર જોઈને ભૂલી જાઓ. આ માં લક્ષ્મીનું જીવંત શ્વાસ લેતું સ્વરૂપ છે જે તમારા દ્વાર પર દસ્તક બનીને અંદર આવી જશે. તેના આવ્યા પહેલાં જ કદાચ વીતેલા દિવસોની સાંજોમાં અથવા ચંદ્રગ્રહણની લાલિમામાં તમને એક અજીબ ધ્રુજારી અનુભવાઈ હશે, જાણે કોઈ દિવ્ય ઊર્જા હવામાં ઓગળેલી હોય, તમારા વાળને પંપાળી રહી હોય અને તમારા મનને શાંતિની લહેરો મોકલી રહી હોય. તે પડોશન હોઈ શકે છે જેની મુસ્કાનમાં હંમેશાથી એક જાદુઈ આકર્ષણ હતું, પરંતુ તમારી વ્યસ્ત જિંદગીમાં તમે ક્યારેય ધ્યાન ના આપ્યું, અથવા કોઈ દૂરની મહિલા સંબંધી જે વર્ષોથી શાંત હતી પરંતુ હોલિકા દહન પછી અચાનક ફોન કરશે અને વાતોમાં તમારી જિંદગીની એ ઊંડાઈઓને સ્પર્શી લેશે જે તમે ખુદથી પણ છુપાવી રાખતા હતા. અથવા પછી કોઈ બિલકુલ અજાણ્યો મહિલા ચહેરો જે બાજારની ભીડમાં, ઓફિસની ભાગદોડમાં કે કોઈ અણધારી યાત્રા દરમિયાન તમારી સાથે ભટકાશે. કદાચ 20 મેની આસપાસ જ્યારે ગ્રહોનો એ વિશેષ સંયોગ ધન અને સંબંધોને નવો વળાંક આપશે. પરંતુ ઓળખનું અસલી રહસ્ય એ જ છે કે તેના શબ્દોમાં સચ્ચાઈની એ મીઠાશ ઓગળેલી હશે જે દિલને સ્પર્શી જાય. તેની નજરોમાં તમારી દરેક તકલીફનું દર્દ સાફ દેખાશે, જાણે તે પોતે તેમાંથી પસાર થઈ ચૂકી હોય. અને તેના સ્પર્શથી પછી ભલે તે હાથ મિલાવવો હોય કે ખભા પર હાથ રાખવો, તમારી કિસ્મતના પૈડા અચાનક ફરવા લાગશે, જાણે કોઈ જૂના મશીનને તેલ મળી ગયું હોય. નામ, એ નામ જે તમારા મનના કોઈ ખૂણામાં પહેલાથી જ ગુંજી રહ્યું છે, પરંતુ તમે ડર કે સંકોચમાં દબાવી દીધું હતું. આ સ્ત્રીનું નામ કે અક્ષરથી શરૂ થશે. કેથી શરૂ થનારી એ સ્ત્રી જે પહેલાં તો અજાણી લાગશે, એક સાધારણ ચહેરો જે ભીડમાં ખોવાઈ જાય, પરંતુ ટૂંક સમયમાં જ આ સકારાત્મક સમયની ભક્તિપૂર્ણ અને શાંતિપૂર્ણ સાંજોમાં તમારી જિંદગીનો અવિભાજ્ય અંગ બની જશે. તેની સાથેનું બોન્ડિંગ એટલું ઊંડું અને કુદરતી હશે કે લાગશે જાણે યુનિવર્સે પોતે આને તમારા માટે રચ્યું છે. દરેક ગ્રહ નક્ષત્રની ચાલ આમાં સમાયેલી હોય. તે ન માત્ર ભાવનાત્મક સહારો આપશે એ રાતોમાં જ્યારે ચંદ્રગ્રહણનો પડછાયો તમારા મનને અંધકારમાં ડૂબાડી દેશે, તે તમારી વાતો સાંભળશે, આંસુ લૂછશે અને હાસ્ય પાછું લાવશે, બલકે વ્યવહારિક સલાહોથી તમારી કારકિર્દીને નવી દિશા આપશે. જેમ કે કોઈ રોકાણનો એવો રસ્તો બતાવશે જે અચાનક ધનનો વરસાદ કરી દે. તે ગરીબીની એ સાંકળો જે વર્ષોથી તમને ખેંચી રહી હતી, બિલ ચૂકવવાની ચિંતા, સપનાઓનું અધૂરું હોવું, પરિવારની ઉદાસી, તેમને જડમૂળથી ઉખાડી ફેંકશે અને બદલામાં સમૃદ્ધિનો એ સાગર લાવશે જ્યાં દરેક લહેર સોનાની હોય. પરંતુ સાવધાન રહેજો, જો તમે તેને નારાજ કરી દેશો, નાની અમથી વાત પર બહેસ કરીને કે તેની સલાહને હલવાશમાં લઈને, માનો કે આ કોઈ સાધારણ વાત હોય, તો તે ચાલી જશે અને તેની સાથે તમારું એ સમૃદ્ધિનું સપનું પણ ઝાંખું પડી જશે. એટલા માટે મે મહિનાની એક ખાસ તારીખો પર નજર રાખો જ્યારે ચંદ્રની ચાંદની આ આખા માહોલને રોશન કરશે. વિશેષ રૂપે 25થી 28 મેની આસપાસ જ્યારે ગ્રહયોગ પોતાની સૌથી મજબૂત અવસ્થામાં હશે અને અંગારક યોગની તીવ્રતા સકારાત્મક દિશામાં વળી જશે. તેને ઓળખો તેની આંખોમાં, પકડો તેનો હાથ અને ક્યારેય ન છોડો, કારણ કે મહેનત તો જીવનની 2 ટંકની રોટલી જ અપાવી શકે છે, પરંતુ આવી દિવ્ય મહિલાની કિસ્મત જ તમને રાજમહેલોની ચાવી સોંપશે જ્યાં દરેક ખૂણો વૈભવથી ભરેલો હોય.
હવે ચાલો એ 4 લોકો તરફ આગળ વધીએ જે મે 2026માં તમારા સાચા રક્ષક બની ચૂક્યા છે અથવા આ દિવસોમાં બનવાના છે. એ લોકો જેમની વિના આ મહિનો તમારી જિંદગીનો અંતિમ અધ્યાય લખી દેત, પરંતુ આમની સાથે જ એક નવા પુસ્તકની શરૂઆત છે. જીવનમાં સંબંધો તો સેંકડો વણાય છે આપણા, પણ સાચા સાથી એ જ છે જે મુસીબતની કાળી રાતમાં ખભો આપે છે જ્યારે દુનિયા સૂઈ રહી હોય અને એકલતા ચીસો પાડી રહી હોય. અને આ મે મહિનામાં જ્યારે નકારાત્મક ગ્રહ રાહુની કપટપૂર્ણ ચાલ અને શનિની કઠોર પરીક્ષા તમને ઘેરી લેશે, જેમ કે 20 મે અને ત્યાર પછી અંગારક યોગની તીવ્રતામાં, તો માત્ર આ 4 જ તમારી પાસે રહેશે, બાકી બધા બહાના બનાવશે. પહેલો સંકેત અત્યારે અનુભવાઈ રહ્યો હશે, અથવા આ શાંત દિવસોમાં કોઈ ખાસ વ્યક્તિ અચાનક તમારી આદતને બોલ્યા વગર વાંચી લેશે, જાણે તે તમારા મનનો અરીસો હોય. તે નાની નાની વાતો પર ટોકશે કે આ પગલું ન ઉઠાવો નહીંતર નુકસાન થશે, અને તમે વિચારશો કે ભગવાને પોતે આને મોકલ્યો છે. વિશેષ રૂપે ચંદ્રગ્રહણની એ રાત પછી જ્યારે મન ભટકી રહ્યું હતું, આ એ વ્યક્તિ છે જે તમારા દિલથી એટલી જોડાયેલી છે કે તમારી નબળાઈઓ જાણે છે બોલ્યા વગર, તમારી ચૂપકીમાં દર્દ વાંચી લે છે અને કોઈ પણ શોરબકોર વિના તમને સાચો રસ્તો બતાવી દે છે. બીજો સંકેત જૂના દિવસોની મીઠી યાદો જગાવશે. કોઈ સ્કૂલનો એ જૂનો મિત્ર જેનું હાસ્ય હજુ પણ કાનમાં ગુંજે છે, અથવા વર્ષોથી ખોવાયેલો સંબંધી જે અચાનક સંપર્કમાં આવશે, કદાચ 20 મેના ગ્રહ સંયોગના દિવસે. પરંતુ આ કોઈ સાધારણ સંયોગ નથી, યુનિવર્સની ગહન યોજના છે. તે કોઈ મોટો આઈડિયા લાવશે, કોઈ સહિયારું સપનું જે તમારી કિસ્મતને ચમકાવશે, જેમ કે કોઈ બિઝનેસ પ્લાન અથવા ભાવનાત્મક સમર્થન જે આ પવિત્ર સમયથી પ્રેરિત હોય. ત્રીજો સંકેત સૌથી વધુ ચમકાવનારો અને પાઠ ભણાવનારો હશે. એ વ્યક્તિ જેને તમે હંમેશા સામાન્ય સમજતા રહ્યા, જેની પાસે ન તો પૈસા હતા કે દેખાવ કરે, ન તો કીર્તિ કે ઘમંડ પેદા કરે, પરંતુ દિલ એટલું વિશાળ કે તમારી દરેક તકલીફમાં ચૂપચાપ આવીને ઊભી રહી જાય. બની શકે કે તે પરિવારની કોઈ ખૂણામાં સમેટાયેલી મહિલા સભ્ય હોય જે તહેવારોમાં પણ પાછળ રહેતી હતી, અથવા પડોશનો એ સાદો સ્ત્રી ચહેરો જે ક્યારેય બોલતો જ નથી. પરંતુ મે મહિનાના આ દિવસોમાં, વિશેષ રૂપે 20 મે પછીથી, આ જ તમારો સૌથી મોટો સહારો બનશે અને તમારી વિચારસરણીને હંમેશા માટે બદલી નાખશે કે સાચી શક્તિ દેખાવડી આડમાં છુપાયેલી નથી, બલકે દિલની ઊંડાઈમાં વસે છે, જ્યાંથી તે ક્યારેય ધોકો નથી આપતી. ચોથો સંકેત બિલકુલ નવો અને રોમાંચક હશે. કોઈ અજાણ્યો ચહેરો જે નવી નોકરીની શરૂઆતમાં કે કોઈ અણધારી યાત્રાના વળાંક પર મળશે, કદાચ 25 મેની આસપાસ, જ્યારે ચંદ્રની ચાંદની આ આખા માહોલને રોશન કરશે. તે સામાન્ય લાગશે, એક સાધારણ વાતચીતથી શરૂ થશે, પરંતુ ધીમે ધીમે તમારી વિચારસરણી સાથે એટલો મેળ ખાશે કે લાગશે જાણે આખરે કોઈ મળી ગયું જે તમને પૂરેપૂરું સમજે છે. દિલ હળવું થઈ જશે, સુકૂનની લહેર દોડશે, અને આ બોન્ડિંગ એટલો મજબૂત હશે કે સંબંધ સુધી પહોંચી શકે, જીવનસાથીથી પણ મોટો શુભચિંતક બનીને. આ એ સાથી છે જે ન માત્ર ભાવનાઓ સંભાળશે, બલ્કિ તમારા ભવિષ્યને આકાર આપશે. આવો હવે આ ચારેયની અસલી ઓળખની ઊંડાઈમાં ઉતરીએ, જ્યાં દરેક નામ ગ્રહ નક્ષત્રોની એ સૂક્ષ્મ ચાલથી વણાયેલું છે, જે મે 2026ના આ બ્રહ્માંડીય નૃત્યમાં તમારી જિંદગીને પૂરી રીતે પલટી નાખશે. જેમ કે અંગારક યોગની એ ભયંકર આગ જે રાહુ અને મંગળના મિલનથી 20 મે અને ત્યાર પછી પોતાની તીવ્રતા ચરમસીમાએ પહોંચાડશે, તે નકારાત્મક ઉર્જાઓને તો બહાર લાવશે, પરંતુ સકારાત્મક દિશામાં વાળીને તમારા ભાગ્યને જ્વાળામુખીની જેમ પ્રજ્વલિત કરી દેશે, જ્યાં દરેક જ્યોત એક નવી સંભાવનાનો પ્રકાશ બનશે. આ નામ કોઈ સાધારણ શબ્દો નથી, પરંતુ એ જ્યોતિષીય કોડ છે જે તમારી કુંડળીના નબળા બિંદુઓને મજબૂત કરશે, રાહુની કપટપૂર્ણ ચાલને શનિની કઠોરતાથી સંતુલિત કરશે, અને ચંદ્રગ્રહણવાળી લાલિમામાંથી નીકળેલા નકારાત્મક પડછાયાને વીતેલા દિવસોના રંગોમાં ધોઈને આ સમયની પાવન લહેરોમાં વિલીન કરી દેશે. સૌથી પહેલા વાત કરીએ એ પુરુષ સંબંધીની જેનું નામ આર અક્ષરથી શરૂ થાય છે, જેમ કે રાહુલ, રાજેશ કે રામકુમાર. એ પિતરાઈ ભાઈ કે કાકા જે પરિવારની દરેક ચર્ચામાં તમારો સાથ આપતા રહ્યા, ક્યારેય એક ટોણો પણ ન માડ્યો, હંમેશા તમારી ભાવનાઓની ઝીણવટભરી વાતો સમજતા રહ્યા, જાણે તેઓ તમારા મનના ધબકારા સાંભળી લેતા હોય. કલ્પના કરો વીતેલા દિવસોની સાંજને અથવા ચંદ્રગ્રહણની એ રહસ્યમય રાતને, જ્યારે આકાશ લાલ રંગમાં નહાયેલું હતું અને આખી દુનિયામાં 2.5 અબજ આંખો તેની તરફ ટકેલી હતી. તેમનો ફોન આવ્યો હશે, કદાચ કોઈ ખાસ કારણ વગર, બસ અવાજમાં એ હૂંફ જે વર્ષોનું અંતર મિટાવી દે.
અને મે મહિનાના આ દિવસોમાં વિશેષ રૂપે 20 મેના શાંત પરંતુ ચાર્જ્ડ માહોલમાં જ્યારે અંગારક યોગની આગ સળગી રહી છે તે તમને દરેક ષડયંત્રથી બચાવશે. પછી ભલે તે ઓફિસની એ સાજિશો હોય જ્યાં સહકર્મીઓ તમારી પીઠ પાછળ ગણગણાટ કરી રહ્યા હોય કે પરિવારની એ ગેરસમજણો જે જૂની વાતો પછી પણ ધુમ્મસ બનેલી છે. તેમના નિર્ણયોમાં એ માર્ગદર્શન હશે જે તમારા પાયાને પથ્થરની જેમ અટલ બનાવી દેશે, જેમ કે કોઈ જૂનું ઘર જે તોફાનમાં પણ ન હલે. અને જ્યારે 20 મે પછીનો સમય શરૂ થશે, તેઓ તમારી સાથે ઊભા રહીને આરાધના કરશે, તમારી આસ્થાને બમણી કરી દેશે, જ્યાં દરેક મંત્ર તેમના હોઠોથી નીકળશે જાણે તેઓ પોતે ભગવાનના સંદેશવાહક હોય. આ એ સંબંધી છે જે ગ્રહોની આ ચાલમાં તમારા ગુરુ બનશે, શનિની સાડેસાતી જેવી કઠિનાઈઓને રાહુની બાધાઓ સાથે જોડીને હલ કરી દેશે અને તમારી જિંદગીમાં સ્થિરતાનો એ આધાર આપશે જે વર્ષો સુધી ડગમગ્યા વિના ચાલે. ત્યાર પછી આવે છે બીજી એ મહિલા સહકર્મી જેનું નામ એસ અક્ષરથી શરૂ થાય છે, જેમ કે સીમા, શાલિની કે સુનીતા. ઓફિસની એ સાથી મહિલા જે ખુરશી પર બેસીને દરેક મુશ્કેલીને હાસ્યથી હલ કરે છે, જેનું દિલ એટલું વિશાળ છે કે બધાનું ભલું વિચારે છે, કોઈ પણ સ્વાર્થના પડ વગર, જાણે તે પોતે એક એવી શક્તિનું સ્વરૂપ હોય જે અંધકારને રોશનીમાં બદલી નાખે. ગ્રહોની સમાનતા અહીં ચમત્કારિક છે. રાહુની એ ચાલ જે ગ્રહણમાં બહાર આવી હતી તેના નામની સાથે મેળ ખાતી થઈને તમારા દુર્ભાગ્યને મિટાવવા લાગશે, જેમ કે કોઈ જૂની કાળી શાહી ધીમે ધીમે ભૂસાઈ રહી હોય. તે રસ્તાને ફૂલોથી સજાવશે જ્યાં દરેક પગલું સમૃદ્ધિ તરફ લઈ જાય. કલ્પના કરો કોઈ મહત્વના પ્રોજેક્ટમાં તેનો સહયોગ જે અચાનક પ્રમોશનની સીડી ચડાવી દે, અથવા કોઈ મીટિંગમાં તેની સલાહ જે બોસની નજરમાં તમને હીરો બનાવી દે. મે મહિનાના આ દિવસોમાં જ્યારે 20 મેની આસપાસ ગ્રહોનો વિશેષ સંયોગ બનશે જે ધન અને કારકિર્દીને નવી દિશા આપશે, તેની સલાહ દરેક પગલે સાંભળો, જેમ કે કોઈ મંત્ર જે જપવાથી જ ફળ આપે. મજાક ન કરો જે તેને ખૂંચી જાય, કારણ કે નાની અમથી વાત પણ ગ્રહણના પડછાયાની જેમ લાંબી થઈ શકે છે. આ તમારી પ્રગતિની એ ચાવી છે જે આવનારા દિવસોના અંગારક યોગમાં ચમકશે, જ્યારે મંગળની ઊર્જા રાહુ સાથે મળીને નકારાત્મકને સકારાત્મકમાં બદલી દેશે અને તેના હાથોથી મળેલો એ સહયોગ તમારી જિંદગીને નવી ઊંચાઈઓ પર પહોંચાડશે, જ્યાં પ્રમોશનની સાથે સાથે આંતરિક શાંતિ પણ મળશે. તે ન માત્ર વ્યાવસાયિક મદદ કરશે પરંતુ ભાવનાત્મક રીતે પણ મજબૂત કરશે, જેમ કે કોઈ બહેન જે ઓફિસની ભાગદોડમાં પણ પરિવાર જેવો બંધન બાંધી દે. અને આ સમયની સાંજોમાં તે તમારી પ્રેરણા બનશે, જ્યાં દરેક વાતચીત આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર હોય. ત્રીજું સ્થાન છે એ પુરુષ મિત્રનું જેનું નામ એમ અક્ષરથી શરૂ થાય છે, જેમ કે મનીષ, મયંક કે મોહન. બાળપણનો એ યાર જે સ્કૂલની ગલીઓમાં સાથે દોડતો હતો, તમારી સફળતા પર પોતે એટલો ઝૂમી ઉઠે છે માનો તે ખુદ રાજા બની ગયો હોય અને બુરાઈઓને તરત જ શાંત કરાવી દે છે, જેમ કે કોઈ ઢાલ જે તીરોને પાછા વાળી દે. પૈસાની એ દિવાલો જે કેટલાય મિત્રોને તોડી ચૂકી છે, ઈર્ષાની આગમાં બળીને રાખ થઈ ગયા, પરંતુ આ ક્યારેય ન તૂટ્યો. આની દાનત એટલી સાફ છે જેમ ગંગાનું પાણી, વિચાર એટલો ઊંચો કે વાદળોને સ્પર્શી જાય. મે મહિનાના આ દિવસોમાં વિશેષ રૂપે 20 મેના એ સંયોગમાં જ્યારે ચંદ્ર અને સૂર્યની ચાલ સંબંધોને નવો આકાર આપશે, આ તમને નવા મુકામ અપાવશે. કોઈ જૂનો આઈડિયા જે બાળપણની ડાયરીમાં દબાયેલો હતો તે હવે ફળ આપશે, જેમ કે કોઈ બીજ જે યોગ્ય સમયે અંકુરિત થઈ ગયું હોય. કલ્પના કરો ચંદ્રગ્રહણવાળી રાત પછી જ્યારે મનમાં અનિશ્ચિતતાઓ ઉમટી રહી હોય, તેનો મેસેજ આવશે, ભાઈ બધું બરાબર થઈ જશે. અને એ વાતચીત જે કલાકો સુધી ચાલશે તે તમને એ દ્રષ્ટિકોણ આપશે જે ગ્રહોની ગૂંચવણોને ઉકેલી દે. આ મિત્ર ના માત્ર ભાવનાત્મક સહારો બનશે પરંતુ વ્યવહારિક સલાહ આપશે, જેમ કે કોઈ રોકાણનો પ્લાન જે અચાનક ધનની પૂર લાવી દે, અથવા કોઈ નેટવર્કિંગની તક જે કારકિર્દીને નવી ઊંચાઈ આપે. જ્યારે 20 મેનો સમય આગળ વધશે તે તમારી સાથે જીવનની રાહ પર ચાલશે, તમારી આસ્થાને મજબૂત કરશે, જ્યાં દરેક હાસ્ય યાદોની માળા બનશે. આ એ સાથી છે જે ગ્રહોની આ પરીક્ષામાં તમારો યોદ્ધા બનશે, શનિની કઠોરતાને રાહુની ચાલ સાથે જોડીને વિજય અપાવશે. અને ચોથી એ કે નામવાળી સ્ત્રી જેના વિશે આપણે પહેલાં વિગતવાર વાત કરી, પરંતુ હવે વધુ ઊંડાણથી સમજીએ. કેથી શરૂ જેમ કે કવિતા, કંચન કે કૃતિકા. અજાણ્યાથી શરૂ થઈને જીવનનો સૌથી મહત્વનો હિસ્સો બનનારી એ સ્ત્રી જે આ સમયની પાવન વેળામાં તમારી ખુશીઓને પૂરી કરી દેશે, જાણે કોઈ દૈવી શક્તિ ખુદ પ્રગટ થઈ ગઈ હોય. તેના આવવાની એ પળ કદાચ 25 મેની આસપાસ, જ્યારે ચંદ્રની ચાંદની આ માહોલને રોશન કરશે. સામાન્ય લાગશે પરંતુ વાતોમાં એ ઊંડાણ મળશે
જે વર્ષોની શોધ પૂરી કરી દે. અજાણ્યા ચહેરા હોવા છતાં તે તમારી વિચારસરણીને વાંચી લેશે, દર્દને સ્પર્શી લેશે અને ધીમે ધીમે સંબંધનું રૂપ લઈ લેશે, જ્યાં દરેક મુલાકાત ગ્રહોની યોજના લાગે. આ એ અદ્ભુત સ્ત્રી છે જે મા લક્ષ્મીનો અવતાર બનીને ગરીબીને ભગાડી દેશે, સમૃદ્ધિ લાવશે અને ભાવનાત્મક રીતે એટલું ભરી દેશે કે લાગશે જીવન અધૂરું હતું તેના વિના. આ ચારે ક્યાં મળશે? આ કોઈ રહસ્યમય કોયડો નથી, પરંતુ જીવનની સાધારણ પરિસ્થિતિઓમાં છુપાયેલા છે. ઘરના એક ખૂણામાં જ્યાં જૂની તસવીરો ધૂળ ખાઈ રહી છે, ઓફિસની એક ખુરશી પર જ્યાં ભાગદોડની વચ્ચે એક પળની શાંતિ મળે, ચાની ચુસ્કી સાથે વાતો થાય, જૂની ડાયરીના એ પાનાઓમાં જ્યાં યાદો જીવંત થઈ ઉઠે, જેમ કે કોઈ જૂનો પત્ર જે અચાનક મળી જાય, અથવા રસ્તાના એ વળાંક પર જ્યાં કિસ્મતની અણધારી મુલાકાત થાય. આ સકારાત્મક માહોલમાં સંબંધી કોઈપણ સ્વાર્થ વગર ફોન કરશે, જેમ કે એક નવી સવાર જ્યારે સૂરજની પહેલી કિરણો આવી રહી હોય. મિત્ર તમારી સફળતા પર મુસ્કુરાશે, કોઈપણ ખૂણાની ઈર્ષ્યા વગર, બસ શુદ્ધ ખુશીથી. સહકર્મી મહિલા ચૂપચાપ સહયોગ આપશે, પ્રોજેક્ટ્સમાં હાથ વટાવશે જેમ કે કોઈ અદૃશ્ય શક્તિ હોય. અજાણ્યો મહિલા ચહેરો વિચારોથી જોડાશે, વાતોમાં ધીમે ધીમે ઓગળશે, જ્યાં દરેક શબ્દ ગ્રહણના પડછાયાને મિટાવી દે. પરંતુ યાદ રાખો, મે 2026 સંબંધોનો એક ક્રૂર અરીસો છે, જે બેવડાપણાને પૂરી રીતે બેનકાબ કરી દેશે. મુસીબતો આવશે જેમ કે ગ્રહણના પડછાયામાં મનનો અંધકાર ઊંડો થઈ ગયો હોય, જ્યાં જૂની ભૂલો આંખોની સામે નાચવા લાગે, બહાના બનશે જેમ કે હું વ્યસ્ત છુંની લાઈનો જે દિલ તોડી નાખે, ચૂપકીસી વચ્ચે જ્યાં વાતો ખત્મ થઈને ખાલીપો બચી રહે, અને કેટલાય ચહેરા પીઠ બતાવશે જે ક્યારેય સૌથી નજીક લાગતા હતા. પરંતુ આ ચાર, જેમાં તે સાચી મહિલાઓ પણ છે, તે ખામોશીથી મજબૂત બનાવશે. તેમની ઊર્જા તમારી ઢાલ બનશે, જેમ કે કોઈ કવચ જે તીરોને રોકી લે. ગ્રહોની આ ચાલ રાહુ શનિનો એ મહાગ્રહ યોગ જે વર્ષોમાં એકવાર બને છે. માર્સની આગથી પ્રજ્વલિત કોઈ સંયોગ નથી, પરંતુ બ્રહ્માંડની યોજના છે. જ્યારે આ ઉફાન મારશે 20 મે અને ત્યાર પછી, સચ્ચાઈ સામે આવશે જેમ સૂરજના કિરણો વાદળોને ચીરી નાખે. તમારી આંખોની પટ્ટી હટશે, જે વર્ષોથી બંધાયેલી હતી. મનનો અવાજ સાફ સંભળાશે, જેમ કોઈ પવિત્ર જપ થઈ રહ્યો હોય. જેના પર શંકા હશે તે ગદ્દાર નીકળશે, જેમ કે ઈર્ષાથી સતાવનારો કોઈ જે પીઠ પાછળ ઝેર ફેલાવતો હોય. જેને પોતાનો માનશો તે સાચો સાબિત થશે, દિલથી જોડાયેલો. સફળતા મહેનતથી નહીં, સાચા સાથથી આવે છે. અને આ ચાર તમારી સકારાત્મક ઊર્જા બનશે, સલાહ આપશે જે દિશા બતાવશે જેમ કે કોઈ હોકાયંત્ર. ખરાબ લોકો જે ખોટી સલાહ આપતા રહે છે, જરૂર પડે ગાયબ થઈ જાય કે સફળતાની ખુશી ન વહેંચીને ઈર્ષા ફેલાવે છે, દૂર ભગાડી દેશે, તેમની છાયાને હંમેશા માટે મિટાવી દેશે. સાથીઓ, જો બીમારીએ ઘેરી લીધા હોય, ઉત્સાહની જગ્યાએ થાક આવી ગયો હોય, પૈસા હાથમાં ન ટકતા હોય, ગ્રહણના પડછાયામાં જ્યાં દરેક ખર્ચ અણધાર્યો લાગે, મુસીબતો વધી રહી હોય, આ બધું નીચ ગ્રહોની રમત છે, રાહુની બાધાઓ અને શનિની પરીક્ષા. પરંતુ મે મહિનાના આ સમયથી જ બદલાવની એ હવા વહી રહી છે, જે ધીમે ધીમે ઝડપી થઈ રહી છે. આ ચાર જોડાશે તમારા જીવનમાં જેમ ચાર દિવાલો જે ઘરને મજબૂત બનાવે. ગ્રહો પલટાશે 20 મેથી, જ્યારે જીવનમાં નવી સકારાત્મક શરૂઆત થશે. કામ આસમાનને આંબી લેશે મહિનાના અંત સુધી, જ્યાં દરેક પ્રયાસ એક વિજયનું પ્રતીક બનશે. બળવાવાળા આંખો ફાડીને જોતા રહેશે કે આ કેવી રીતે શક્ય બન્યું. ખરાબ સંબંધો તૂટશે જેમ સૂકા પાંદડા હવામાં ઉડી જાય. ભગવાને આમને મોકલ્યા છે યુનિવર્સની યોજનાથી. ચિંતા ન કરો, બસ વિશ્વાસ રાખો, દિલથી પોકારો અને જુઓ કેવી રીતે જિંદગી સ્વર્ગ બની જાય. જો આ શબ્દો તમારા દિલને સ્પર્શી ગયા હોય, જેમ કોઈ મંત્ર જે ગુંજી રહ્યો હોય, તો લાઇક કરો વિના વિલંબે. સબસ્ક્રાઇબ કરો આ ચેનલને જે તમારી આશાઓની સાથી છે. બેલ આઇકન દબાવો જેથી દરેક નવી ભવિષ્યવાણી સીધી તમારી પાસે પહોંચે. બાગેશ્વર બાલાજીના સાચા ભક્તો કોમેન્ટમાં જય બજરંગબલી લખો સાચા મનથી. મે 2026ની બાકીની ખુશખબરી આપોઆપ મળશે જેમ કોઈ ચમત્કાર જે રાહ જોઈ રહ્યો હોય. ધન્યવાદ. જય માતાદી, જય બજરંગબલી, જય શ્રી રામ. મીન રાશિવાળાઓ, માત્ર એક સ્ત્રી તમારો સાથ આપશે, બાકી કોઈના પર ભરોસો નથી કરવાનો. 20 મે અને ત્યાર પછી અંગારક યોગ રહેશે, રાહુ શનિનો મહાયોગ રહેશે. સંબંધોની પરીક્ષા થશે અને સ્વાર્થી ચહેરા બેનકાબ થઈ જશે. મુખ્ય ઘટનાઓ શું થશે આ સમયે? સકારાત્મક અને મોટા બદલાવોનો સમય 20 મેથી શરૂ થશે. નકારાત્મક અસરો શું થશે આ સમયે? સ્વાર્થી સંબંધો તૂટશે, પૈસાના લોભવાળા બળતા મિત્રો દૂર થઈ જશે. સકારાત્મક અસર શું થશે? 20 મે અને ત્યાર પછી ખાસ સ્ત્રી જેમાં મા લક્ષ્મીનો અંશ છે, તમારા જીવનમાં આવશે. ઓળખ શું હશે? ક્યારે મળશે?
ક્યાં મળશે, આ બધું આ સમયના ચક્રમાં નિર્ધારિત છે. સાવચેતીઓ તમારે શું રાખવી પડશે આ સમયે? આમને કોઈ પણ સંજોગોમાં નારાજ નથી કરવાના. પરિણામ શું પ્રાપ્ત થશે? તમારા જીવનમાંથી ગરીબી દૂર થશે, ખરાબ લોકો ગાયબ થઈ જશે અને 4 લોકો જે તમારા જીવનના અંત સુધી સાથ આપશે. મે 2026ના આ અદ્ભુત સમયચક્રમાં જ્યારે બ્રહ્માંડ પોતાના પત્તા ખોલી રહ્યું છે ત્યારે વાર્તા અહીં જ ખતમ નથી થતી. આ પરિવર્તનની જે શરૂઆત 20 મેથી થઈ છે તે વાસ્તવમાં તમારા જીવનના આગામી કેટલાક વર્ષોનો પાયો નાખી રહી છે. જ્યારે અંગારક યોગની પ્રચંડ ઊર્જા સકારાત્મક માર્ગે વળશે ત્યારે તેનો પ્રભાવ માત્ર ધન કે કરિયર પૂરતો સીમિત નહીં રહે, પરંતુ તે તમારી આંતરિક ચેતના અને આત્મવિશ્વાસને પણ એક નવી ઊંચાઈ આપશે. તમે અત્યાર સુધી જે એકલતા અને પીડા અનુભવી રહ્યા હતા, જે રાતો તમે રડીને વિતાવી હતી અને જે ચિંતાઓમાં તમારો દમ ઘૂંટાતો હતો, તે બધી જ નકારાત્મકતા હવે કપૂરની જેમ હવામાં ઓગળવા લાગી છે. મે મહિનાના આ ઉત્તરાર્ધમાં જેમ જેમ દિવસો આગળ વધશે તેમ તેમ એ દિવ્ય મહિલાની શક્તિ તમારા ઘરમાં અને જીવનમાં પ્રવેશીને એક એવું સુરક્ષા કવચ તૈયાર કરશે જેને દુનિયાની કોઈ પણ નકારાત્મક શક્તિ કે ઈર્ષાળુ લોકો ભેદી નહીં શકે. તે મહિલા જે મા લક્ષ્મીના અંશ તરીકે તમારા જીવનમાં આવી રહી છે, તેની હાજરી માત્રથી જ તમારા અટકેલા કામો આપોઆપ પૂરા થવા લાગશે. જો તમે કોઈ આર્થિક કટોકટીમાં હતા, જો દેવાના ડુંગરા તમને દબાવી રહ્યા હતા કે જો વ્યાપાર ધંધામાં સતત નુકસાન થઈ રહ્યું હતું, તો તેની યોગ્ય સલાહ અને તેના ભાગ્યના જોરે તમને અણધાર્યા સ્ત્રોતોમાંથી ધનલાભ થવા લાગશે. તે મહિલા તમારા પરિવારની જ કોઈ એવી વ્યક્તિ હોઈ શકે છે જેને અત્યાર સુધી કોઈએ મહત્વ ના આપ્યું હોય, અથવા કોઈ એવી સહકર્મી જે ઓફિસમાં હંમેશા શાંત રહીને પોતાનું કામ કરતી હોય, પણ હવે તેની વાતો તમારા માટે માર્ગદર્શનની મશાલ બનશે. તમારે બસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તેના સ્વાભિમાનને ક્યારેય ઠેસ ન પહોંચે અને ગુસ્સામાં આવીને કે કોઈ ગેરસમજને કારણે તેનાથી અંતર ન વધે. આ સાથે જે 4 રક્ષકો જેમના વિશે આપણે વાત કરી, તેમની શક્તિઓ પણ હવે એક થઈને તમારી આસપાસ સક્રિય થઈ રહી છે. પ્રથમ રક્ષક જે તમારા આર નામવાળા પુરુષ સંબંધી છે, તેઓ માત્ર મુશ્કેલીમાં જ સાથ નહીં આપે, પરંતુ ભવિષ્યની મોટી યોજનાઓમાં તમારા મુખ્ય સલાહકાર બનશે. જ્યારે પણ તમને લાગશે કે તમે રસ્તો ભટકી રહ્યા છો, ત્યારે તેમનો એક ફોન કે એક મુલાકાત તમારી બધી જ મૂંઝવણો દૂર કરી દેશે. બીજા રક્ષક જે એસ નામવાળા મહિલા સહકર્મી છે, તેઓ ઓફિસ કે કાર્યક્ષેત્રના રાજકારણથી તમને હંમેશા દૂર રાખશે અને તમારા કામની સાચી કિંમત ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડવામાં મોટો ભાગ ભજવશે. તેમની મદદથી તમને કરિયરમાં એ સ્થાન મળશે જેના તમે વર્ષોથી હકદાર હતા. ત્રીજા રક્ષક જે તમારા એમ નામવાળા બાળપણના મિત્ર છે, તેઓ તમારી ભાવનાત્મક દિવાલ બનીને ઊભા રહેશે. જ્યારે દુનિયા તમારી પીઠ પાછળ વાતો કરતી હશે, ત્યારે આ મિત્ર દરેક મોરચે તમારા સન્માન માટે લડશે અને જૂની યાદોની તાજગીથી તમારા ચહેરા પર હંમેશા હાસ્ય જાળવી રાખશે. અને એ ચોથી કે નામની અદ્ભુત સ્ત્રી જે શરૂઆતમાં સાવ અજાણી હશે, પણ 25 મે પછી તેની સાથેની એક નાની મુલાકાત કે વાતચીત એટલી ગાઢ બની જશે કે તે તમારા જીવનસાથી કે સૌથી મજબૂત શુભચિંતક તરીકે સ્થાપિત થઈ જશે. તેની સમજણ અને તમારો સાથ મળીને એક એવું અદ્ભુત જોડાણ બનાવશે જે તમારા જીવનને નરકમાંથી સ્વર્ગ તરફ લઈ જશે. મે 2026ના આ દિવસોમાં બ્રહ્માંડ તમને વારંવાર એવા સંકેતો આપશે જે સામાન્ય આંખોને કદાચ ન દેખાય, પરંતુ જો તમે તમારા દિલના અવાજને સાંભળશો તો તમને સમજાશે કે આ બધું એક પૂર્વ નિર્ધારિત યોજનાનો ભાગ છે. જ્યારે રાહુ અને શનિનો મહાસંયોગ પોતાની ચરમસીમા વટાવીને શાંત પડશે, ત્યારે જે લોકો માત્ર પોતાના સ્વાર્થ માટે તમારી સાથે જોડાયેલા હતા, જેઓ તમારી સફળતાના પાયા ખોદતા હતા અને જેઓ તમારી પીઠ પાછળ કાવતરા ઘડતા હતા, તેઓ એક પછી એક તમારી જિંદગીમાંથી આપોઆપ બહાર ફેંકાઈ જશે. તમારી કોઈની સાથે ઝઘડો કરવાની કે કોઈને સાબિત કરવાની જરૂર નહીં પડે. સમય પોતે જ તેમનો અસલી ચહેરો તમારી સામે લાવી દેશે. આ પરિવર્તનની પ્રક્રિયામાં કદાચ થોડો સમય સંબંધો તૂટવાનો દર્દ થાય, પણ યાદ રાખજો કે કચરો સાફ થયા વગર નવું અને પવિત્ર સ્થાપન શક્ય નથી હોતું. આ સમયગાળો તમારા માટે એક નવો જન્મ સાબિત થવાનો છે, જ્યાં ગરીબી, લાચારી અને નિરાશા હંમેશા માટે વિદાય લેશે અને તેના સ્થાને વૈભવ, માન સન્માન અને માનસિક શાંતિનો ઉદય થશે. તેથી મનમાં કોઈ પણ પ્રકારનો સંશય ન રાખતા પૂર્ણ આત્મવિશ્વાસ સાથે આગળ વધો. જે બદલાવ આવી રહ્યો છે તેને ખુલ્લા દિલથી સ્વીકારો અને તમારા આ સાચા સાથીઓ પર અડગ ભરોસો રાખો. મહેનત અને સાચો સાથ જ્યારે એક થાય છે, ત્યારે નસીબને પણ લખાણ બદલવું પડે છે અને મે 2026ની આ ઘડી તમારા જીવનની એ જ સોનેરી કલમ છે જે તમારો નવો ઇતિહાસ લખવા જઈ રહી છે. જો આ ગહન શબ્દો અને બ્રહ્માંડનો આ સંદેશ તમારા આત્મા સુધી પહોંચ્યો હોય, તો આ સફરમાં અમારી સાથે જોડાયેલા રહો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને બેલ આઇકન દબાવીને ભવિષ્યની દરેક દિવ્ય ભવિષ્યવાણી સીધી તમારા સુધી પહોંચાડો. બાગેશ્વર બાલાજીના પરમ ભક્તો પૂરા મનથી કમેન્ટમાં જય બજરંગબલી જરૂર લખો, જેથી બધી જ નકારાત્મક શક્તિઓનો નાશ થાય અને તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને અખંડ આનંદનો વાસ થાય. મે 2026ના આ પરિવર્તનકારી સમયગાળામાં બ્રહ્માંડ જે અદ્ભુત લીલા રચી રહ્યું છે, તે માત્ર એકાદ મહિનાનો
ચમત્કાર નથી, પરંતુ તમારી આવનારી આખી જિંદગીને એક નવો વળાંક આપનારી મહાયોજના છે. 20 મેથી શરૂ થયેલી સકારાત્મક ઊર્જા હવે તમારા આખા અસ્તિત્વને પોતાના પ્રભાવમાં લઈ રહી છે. અત્યાર સુધી જે મુશ્કેલીઓ, માનસિક તણાવ અને આર્થિક ભીંસ તમને કોઈ પહાડ જેવી અજય લાગતી હતી, તે હવે આ સમયચક્રની દિવ્ય લહેરોમાં તણાઈને તમારાથી ગાઉં દૂર જઈ રહી છે. આ એવો સમય છે જ્યાં તમારી ધીરજની કસોટી હવે પૂરી થાય છે અને તમારા અસલી પુરસ્કારની શરૂઆત થાય છે. ખાસ કરીને તમારા જીવનમાં જે મહિલાઓનું આગમન કે સક્રિયતા વધી રહી છે, તે આ આખી બ્રહ્માંડીય યોજનાનું મુખ્ય કેન્દ્રબિંદુ છે. માં લક્ષ્મીના અંશ સમાન એ સ્ત્રી શક્તિ જ્યારે તમારા જીવનની ધુરા સંભાળશે, ત્યારે તમારું નસીબ સોનાની જેમ ચમકી ઉઠશે. તે તમારા ઘરના વાતાવરણને એટલું પવિત્ર અને સકારાત્મક બનાવી દેશે કે નકારાત્મકતાને ત્યાં પગ મૂકવાની જગ્યા પણ નહીં મળે. તમારે ખાસ કરીને એ વાત સમજવાની જરૂર છે કે મે મહિનાના આ ઉત્તરાર્ધમાં જે 4 અણમોલ રક્ષકો તમારી આસપાસ સક્રિય થયા છે, તેમની શક્તિઓ અજોડ છે. પ્રથમ રક્ષક, જે આર નામવાળા પુરુષ સંબંધી છે, તે તમારા માટે એક વટવૃક્ષ સમાન સાબિત થશે. તેમની છત્રછાયામાં તમે દુનિયાના ગમે તેવા તોફાનો સામે અડગ ઊભા રહી શકશો. વેપાર હોય, નોકરી હોય કે પારિવારિક નિર્ણય, તેમની એક નાની સલાહ પણ તમને લાખોનો ફાયદો કરાવી શકે છે. બીજા રક્ષક, જે એસ નામવાળા મહિલા સહકર્મી છે, તેઓ તમારા કાર્યક્ષેત્રમાં આવતા તમામ અવરોધોને પોતાની કુશળતાથી દૂર કરશે. તમારી પીઠ પાછળ જે ષડયંત્રો રચાતા હતા, તેને આ સ્ત્રી પોતાની સૂઝબૂઝથી નિષ્ફળ બનાવી દેશે અને તમને તમારી સાચી મંઝિલ સુધી પહોંચાડવામાં મદદ કરશે. ત્રીજા રક્ષક, જે એમ નામવાળા બાળપણના મિત્ર છે, તેઓ તમારા જીવનના સૌથી મુશ્કેલ સમયમાં પણ તમારી મનોબળ તૂટવા નહીં દે. તેમની નિસ્વાર્થ મિત્રતા અને સાથ તમને એ અહેસાસ કરાવશે કે તમે આ દુનિયામાં એકલા નથી. અને ચોથી એ કે નામવાળી અદ્ભુત સ્ત્રી, જે શરૂઆતમાં સાવ અજાણી હશે, પરંતુ 25 મે પછી જેની સાથેની મુલાકાત તમારી કિસ્મતના બંધ દરવાજા ખોલી નાખશે, તે તમારી જિંદગીનો સૌથી મોટો સ્તંભ બની જશે. તેની આંખોની અંદર રહેલી સચ્ચાઈ અને તેના શબ્દોની મીઠાશ તમારા જીવનના તમામ જૂના જખમોને રૂંઝવી દેશે. આ સમયગાળામાં જે ગ્રહોની ચાલ બદલાઈ રહી છે, તેનાથી તમારા દુશ્મનો અને ઈર્ષાળુ લોકો આપોઆપ પરાસ્ત થઈ જશે. જે લોકો અત્યાર સુધી મીઠું બોલીને તમારો ઉપયોગ કરતા હતા, જે મિત્રો માત્ર પૈસા અને સ્વાર્થના સગા હતા, તે બધાના અસલી ચહેરા તમારી સામે ખુલ્લા પડી જશે. તમારે કોઈની સામે આંગળી ચીંધવાની જરૂર નહીં પડે. સમય પોતે જ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેશે. જ્યારે આ સ્વાર્થી લોકો તમારી જિંદગીમાંથી દૂર થશે, ત્યારે જ તમારા જીવનમાં અસલી સુખ અને સમૃદ્ધિનો પ્રવાસ વહેવાનું શરૂ થશે. આ બ્રહ્માંડીય શુદ્ધિકરણની પ્રક્રિયા છે, જેને તમારે પૂરા વિશ્વાસ સાથે આવકારવાની છે. તમારા જીવનમાં હવે ગરીબીની કોઈ જગ્યા નથી. સમૃદ્ધિના જે દ્વાર 20 મેથી ખુલ્યા છે, તે આવનારા સમયમાં વધુ વિશાળ બનશે. નોકરીમાં પ્રમોશન, ધંધામાં અણધારી પ્રગતિ અને લાંબા સમયથી અટકેલા નાણાં અચાનક પરત મળવાના મજબૂત યોગ બની રહ્યા છે. આ પરિવર્તનના સમયમાં બસ તમારી અંદર રહેલા ડર અને સંશયને હંમેશા માટે અલવિદા કહી દો. તમારી મહેનત અને આ સાચા સાથીઓનો સાથ મળીને તમને એવા રાજમહેલ તરફ લઈ જઈ રહ્યા છે, જ્યાં માત્ર સુખ, શાંતિ અને વૈભવનો જ વાસ હશે. જો આ લાંબો અને ગહન સંદેશ તમારા હૃદયના તારને સ્પર્શી ગયો હોય અને તમને બ્રહ્માંડની આ યોજના પર અડગ ભરોસો હોય, તો આ દિવ્ય સફરમાં સતત આગળ વધતા રહો. અમારી આ ખાસ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને બેલ આઇકન દબાવીને ભવિષ્યની દરેક અદ્ભુત ભવિષ્યવાણી સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડો. બાગેશ્વર બાલાજીના પરમ ભક્તો, પૂરા હૃદયથી કોમેન્ટમાં જય બજરંગબલી જરૂર લખો, જેથી હનુમાનજી મહારાજ તમારી ચારે તરફ સુરક્ષાનું કવચ બનાવે અને તમારા જીવનમાં મંગલ જ મંગલ થાય. મે 2026ના આ અદ્ભુત અને અલૌકિક સમયચક્રમાં બ્રહ્માંડ જે મહાયોજના આકાર આપી રહ્યું છે, તેની અસરો હવે તમારા રોજિંદા જીવનમાં સ્પષ્ટપણે દેખાવા લાગશે. 20 મેથી શરૂ થયેલી આ સકારાત્મક ઊર્જાની આ પ્રચંડ લહેર હવે માત્ર તમારા માનસિક સંતોષ પૂરતી સીમિત નથી, પરંતુ તે તમારા ભૌતિક અને સામાજિક જીવનમાં પણ એક મોટી ક્રાંતિ લાવવા જઈ રહી છે. અત્યાર સુધી તમે જે પડકારોનો સામનો એકલા હાથે કરી રહ્યા હતા, જ્યાં તમને કોઈનો સાથ નહોતો મળતો અને ચારે તરફ માત્ર નિરાશાની દિવાલો દેખાતી હતી, તે બધી જ નકારાત્મક પરિસ્થિતિઓ હવે આ સમયની દિવ્ય ઊર્જામાં ઓગળીને ભસ્મીભૂત થઈ રહી છે. આ સમયગાળો તમારા માટે એક નવો આત્મવિશ્વાસ લઈને આવ્યો છે, જે તમને દરેક મુશ્કેલી સામે લડવાની અને વિજય મેળવવાની શક્તિ આપશે. આ આખી બ્રહ્માંડીય યોજનાનું સૌથી સુંદર અને શક્તિશાળી પાસું એ છે કે તમારા જીવનમાં મહિલાઓ અને દિવ્ય શક્તિઓનો પ્રભાવ ખૂબ જ વધી રહ્યો છે. માં લક્ષ્મીના અંશ સમાન એક ખાસ સ્ત્રી જ્યારે તમારા જીવનમાં માર્ગદર્શક બનીને ઊભી રહેશે, ત્યારે તમારી આર્થિક સ્થિતિમાં એવો
નવો મોટો ઉછાળો આવશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. તે સ્ત્રીની હાજરી જ તમારા માટે એક મોટું નસીબ સાબિત થશે. તેના મુખમાંથી નીકળેલો દરેક શબ્દ તમારા પ્રગતિનો નવો માર્ગ ખોલશે. વ્યવસાયમાં નવી ભાગીદારી, કરિયરમાં અણધાર્યા આર્થિક લાભ અને લાંબા સમયથી અટકેલી મિલકતોના વિવાદોનો સુખદ અંત આ સમયગાળામાં નિશ્ચિત જણાઈ રહ્યો છે. તમારે બસ એ જ વાતની સાવચેતી રાખવાની છે કે તમારા જીવનમાં આવનારી આ દિવ્ય સ્ત્રી શક્તિનો આદર ક્યારેય ઓછો ન થાય. તેના વિચારો અને તેની સલાહને ક્યારેય હળવાશથી ન લેતા, કારણ કે સામાન્ય સ્ત્રી નથી પણ તમારા ભાગ્યને પલટવા માટે મોકલેલું બ્રહ્માંડનું દૂત છે. આ સાથે જ તમારી આસપાસ સક્રિય થયેલા એ 4 સાચા રક્ષકો હવે સંપૂર્ણપણે તમારા રક્ષણ માટે કટિબદ્ધ થયા છે. પ્રથમ રક્ષક, જે આર નામવાળા પુરુષ સંબંધી છે, તેઓ તમારા પારિવારિક અને સામાજિક જીવનમાં એક મજબૂત કવચ બનીને ઊભા રહેશે. સમાજમાં તમારું માન સન્માન વધારવામાં અને વિરોધીઓને શાંત રાખવામાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્વની રહેશે. બીજા રક્ષક, જે એસ નામવાળા મહિલા સહકર્મી છે, તેઓ તમારા કાર્યક્ષેત્રમાં કોઈ દેવદૂતની જેમ કામ કરશે. ઓફિસ કે બિઝનેસમાં આવતી દરેક નાની મોટી અડચણોને તેઓ પોતાની બુદ્ધિ પ્રતિભાથી એવી રીતે દૂર કરશે કે તમારા કામની પ્રશંસા ચારે તરફ થવા લાગશે. ત્રીજા રક્ષક, જે એમ નામવાળા બાળપણના મિત્ર છે, તેઓ તમારા માટે માત્ર મિત્ર નહીં પણ એક સાચો ભાઈ સાબિત થશે. જ્યારે પણ તમને માનસિક થાક કે મૂંઝવણ અનુભવાશે ત્યારે તેમની સાથે વિતાવેલી થોડી ક્ષણો પણ તમને નવી ઉર્જાથી ભરી દેશે. અને ચોથી, એક કે નામવાળી અદ્ભુત સ્ત્રી, જેની સાથે 25 મે પછી થનારી મુલાકાત તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થવાની છે, તે તમારા જીવનના દરેક ખાલીપાને ખુશીઓથી ભરી દેશે. તેનું સાહચર્ય તમને એ અહેસાસ કરાવશે કે અત્યાર સુધી તમે જે કષ્ટો ભોગવ્યા હતા તે માત્ર આ સુખદ સવાર સુધી પહોંચવાની એક પરીક્ષા હતી. આ સમયગાળામાં ગ્રહોનું ગોચર એટલું શક્તિશાળી છે કે જે લોકો તમારી સફળતાની આડે આવતા હતા, જેઓ તમારા વિશે ખોટી અફવાઓ ફેલાવતા હતા અથવા જે મિત્રો માત્ર તમારા પૈસાના લોભે સાથે ફરતા હતા, તેઓ હવે આપોઆપ ખુલ્લા પડી જશે. બ્રહ્માંડ એક એવો અરીસો તમારી સામે લાવશે જેમાં સ્વાર્થી અને કપટી ચહેરાઓ પોતાનો અસલી રંગ છુપાવી નહીં શકે. જ્યારે આ નકારાત્મક લોકો તમારા જીવનમાંથી હંમેશા માટે વિદાય લેશે ત્યારે તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો કાયમી વાસ થશે. આ એક કુદરતી શુદ્ધિકરણ છે જેનાથી ડરવાની જરૂર નથી, પણ ખુલ્લા દિલથી તેનું સ્વાગત કરવાનું છે. હવે તમારા જીવનમાંથી ગરીબી અને લાચારી હંમેશા માટે અલવિદા કહી રહી છે. સમૃદ્ધિના જે પવિત્ર દ્વાર 20 મેથી ખુલ્યા છે તે આવનારા મહિનાઓમાં વધુને વધુ વિશાળ બનશે. નવો ધંધો શરૂ કરવા માટે, પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે કે નોકરી બદલવા માટે આનાથી શ્રેષ્ઠ સમય બીજો કોઈ હોઈ ન શકે. બસ તમારા મનમાંથી જૂના ભય અને શંકાઓને દૂર ફેંકી દો. તમારી સખત મહેનત અને આ 4 સાચા સાથીઓનો સાથ મળીને તમને પ્રગતિના એવા શિખર પર લઈ જશે જ્યાં માત્ર વૈભવ અને આનંદનું સામ્રાજ્ય હશે. તમારી કિસ્મત હવે એક નવો ઇતિહાસ લખવા માટે તૈયાર છે. જો બ્રહ્માંડનો આ ગહન અને લાંબો સંદેશ તમારા આત્માને સ્પર્શી ગયો હોય અને તમને આ દિવ્ય લીલા પર પૂર્ણ ભરોસો હોય, તો આ પરિવર્તનની સફરમાં અમારી સાથે અડગતાથી જોડાયેલા રહો. અમારી આ ખાસ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને બેલ આઇકોન દબાવીને ભવિષ્યની દરેક ચમત્કારિક ભવિષ્યવાણી સૌથી પહેલા તમારા સુધી પહોંચાડો. બાગેશ્વર બાલાજીના પરમ ભક્તો પૂરા શ્રદ્ધાભાવથી કોમેન્ટમાં જય બજરંગબલી જરૂર લખો, જેથી હનુમાનજી મહારાજ તમારી બધી જ મુશ્કેલીઓનો નાશ કરે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિનો અવિરત વરસાદ થાય. મે 2026ના આ પરિવર્તનકારી સમયચક્રમાં બ્રહ્માંડ જે દિવ્ય લીલા રચી રહ્યું છે તેની અસરો હવે તમારા પારિવારિક અને સામાજિક જીવનમાં ખૂબ જ ઊંડાણપૂર્વક દેખાવા લાગશે. 20 મેથી શરૂ થયેલી આ સકારાત્મક ઉર્જાની આ પ્રચંડ લહેર હવે એક એના મોડ પર આવી ગઈ છે જ્યાં તમારી આસપાસનું આખું વાતાવરણ પલટાઈ જશે. અત્યાર સુધી તમે જે તકલીફો અને આર્થિક મુશ્કેલીઓનો સામનો એકલા હાથે કરી રહ્યા હતા, જ્યાં તમને હંમેશા એવું લાગતું હતું કે તમારી મહેનતનું કોઈ પરિણામ નથી મળી રહ્યું, તે બધી જ નકારાત્મક પરિસ્થિતિઓ હવે હંમેશા માટે વિખેરાઈ રહી છે. આ સમયગાળો તમારા માટે એક નવું ભાગ્યોદય લઈને આવ્યો છે જે તમારા જીવનમાં સ્થિરતા અને માન સન્માન લાવશે. આ સમયની સૌથી મોટી વિશેષતા એ છે કે તમારા જીવનમાં મહિલાઓ અને દિવ્ય સ્ત્રી શક્તિઓનો પ્રભાવ અગાઉ કરતાં પણ વધુ મજબૂત બની રહ્યો છે. માં લક્ષ્મીના અંશ સમાન એ ખાસ સ્ત્રી જ્યારે તમારા જીવનમાં માર્ગદર્શક બનીને સક્રિય થશે ત્યારે તમારી આર્થિક સ્થિતિમાં એક અણધાર્યો અને મોટો સુધારો જોવા મળશે.
તે સ્ત્રીની હાજરી જ તમારા ઘરમાં સુખ અને શાંતિનો નવો પવન લાવશે. તેના વિચારો અને તેની વ્યવહારિક સલાહથી વ્યાપારમાં નવી દિશા મળશે અને લાંબા સમયથી અટકેલા નાણાકીય વ્યવહારો આપોઆપ ઉકેલાવા લાગશે. તમારે બસ એ જ વાતની સાવચેતી રાખવાની છે કે આ દિવ્ય સ્ત્રી શક્તિનો આદર ક્યારેય ઓછો ન થાય. તેના શબ્દોને ક્યારેય હળવાશથી ન લેતા, કારણ કે તે સામાન્ય સ્ત્રી નથી, પણ તમારા ભાગ્યના બંધ તાળા ખોલવા માટે મોકલેલું બ્રહ્માંડનું એક માધ્યમ છે. આ સાથે જ તમારી આસપાસ સક્રિય થયેલા એ 4 સાચા રક્ષકો હવે સંપૂર્ણપણે તમારા રક્ષણ અને પ્રગતિ માટે કટિબદ્ધ થયા છે. પ્રથમ રક્ષક, જે આર નામવાળા પુરુષ સંબંધી છે, તેઓ સામાજિક જીવનમાં તમારા માટે એક મજબૂત કવચ બનીને ઊભા રહેશે. મુશ્કેલ નિર્ણયો લેવામાં અને વિરોધીઓને શાંત રાખવામાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્વની સાબિત થશે. બીજા રક્ષક, જે એસ નામવાળા મહિલા સહકર્મી છે, તેઓ કાર્યક્ષેત્રમાં કોઈ મોટા આશીર્વાદ સમાન સાબિત થશે. ઓફિસ કે બિઝનેસમાં તમારી પીઠ પાછળ રચાતા તમામ ષડયંત્રોને તેઓ પોતાની બુદ્ધિ પ્રતિભાથી નિષ્ફળ બનાવી દેશે. ત્રીજા રક્ષક, જે એમ નામવાળા બાળપણના મિત્ર છે, તેઓ તમારા માટે માત્ર મિત્ર નહીં, પણ એક સાચો ભાઈ સાબિત થશે અને તમારી માનસિક ચિંતાઓને પળવારમાં દૂર કરી દેશે. અને ચોથી, એક કે નામવાળી અદ્ભુત સ્ત્રી, જેની સાથે 25 મે પછી થનારી મુલાકાત તમારા જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થવાની છે. તે તમારા જીવનના દરેક ખાલીપાને ખુશીઓથી ભરી દેશે. તેનું સાહચર્ય તમને એ અહેસાસ કરાવશે કે અત્યાર સુધી તમે જે કષ્ટો ભોગવ્યા હતા, તે માત્ર આ સુખદ સવાર સુધી પહોંચવાની એક કસોટી હતી. આ સમયગાળામાં ગ્રહોનું ગોચર એટલું શક્તિશાળી છે કે જે લોકો તમારી સફળતાથી બળતા હતા, જેઓ તમારા વિશે ખોટી અફવાઓ ફેલાવતા હતા, અથવા જે મિત્રો માત્ર તમારા પૈસાના લોભે તમારી સાથે ફરતા હતા, તેઓ હવે આપોઆપ ખુલ્લા પડી જશે. બ્રહ્માંડ એક એવો અરીસો તમારી સામે લાવશે જેમાં સ્વાર્થી અને કપટી ચહેરાઓ પોતાનો અસલી રંગ છુપાવી નહીં શકે. જ્યારે આ નકારાત્મક લોકો તમારા જીવનમાંથી હંમેશા માટે વિદાય લેશે, ત્યારે તમારા ઘરમાં સુખ, શાંતિ અને અખંડ સમૃદ્ધિનો કાયમી વાસ થશે. આ એક કુદરતી શુદ્ધિકરણ છે, જેનાથી ડરવાની જરૂર નથી, પણ ખુલ્લા દિલથી તેનું સ્વાગત કરવાનું છે. હવે તમારા જીવનમાંથી ગરીબી અને લાચારી હંમેશા માટે અલવિદા કહી રહી છે. સમૃદ્ધિના જે પવિત્ર દ્વાર 20 મેથી ખુલ્યા છે, તે આવનારા સમયમાં વધુને વધુ વિશાળ બનશે. નવો ધંધો શરૂ કરવા માટે, પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે કે નોકરીમાં મોટી સિદ્ધિ મેળવવા માટે આનાથી શ્રેષ્ઠ સમય બીજો કોઈ હોઈ ન શકે. બસ તમારા મનમાંથી જૂના ભય અને શંકાઓને દૂર ફેંકી દો. તમારી સખત મહેનત, મહિલાઓનો આદર અને આ 4 સાચા સાથીઓનો સાથ મળીને તમને પ્રગતિના એવા શિખર પર લઈ જશે, જ્યાં માત્ર વૈભવ અને આનંદનું સામ્રાજ્ય હશે. તમારી કિસ્મત હવે એક નવો ઇતિહાસ લખવા માટે પૂર્ણપણે તૈયાર છે. જો બ્રહ્માંડનો આ ગહન અને અત્યંત લાંબો અદ્ભુત સંદેશ તમારા આત્માને સ્પર્શી ગયો હોય અને તમને આ દિવ્ય લીલા પર પૂર્ણ ભરોસો હોય, તો આ પરિવર્તનની સફરમાં અમારી સાથે અડગતાથી જોડાયેલા રહો. અમારી આ ખાસ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને બેલ આઇકન દબાવીને ભવિષ્યની દરેક ચમત્કારિક ભવિષ્યવાણી સૌથી પહેલા તમારા સુધી પહોંચાડો. 2026ના આ બ્રહ્માંડીય મહાસંગમનો આ અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ ભાગ છે, જ્યાં અત્યાર સુધી તમે જે કંઈ પણ સાંભળ્યું અને સમજ્યું છે, તે બધું જ હવે વાસ્તવિકતામાં રૂપાંતરિત થવા જઈ રહ્યું છે. 20 મેથી શરૂ થયેલી આ અદ્ભુત યાત્રા હવે તેના પૂર્ણત્વ તરફ આગળ વધી રહી છે, અને આ એ સમય છે જ્યાં તમારે બ્રહ્માંડના સંકેતોને ઓળખીને તમારા જીવનની નવી શરૂઆત કરવાની છે. ગરીબી, લાચારી, માનસિક તણાવ અને વર્ષોથી ચાલી આવતી આર્થિક તકલીફો હવે હંમેશા માટે ભૂતકાળ બની જશે, કારણ કે સમૃદ્ધિના જે દ્વાર એકવાર ખુલી ગયા છે, તે હવે ક્યારેય બંધ નહીં થાય. આ સમયગાળો તમારા જીવનમાં અખંડ લક્ષ્મી અને અખૂટ માન સન્માન લઈને આવ્યો છે. તમારા જીવનમાં આવેલી કે આવનારી એ ખાસ સ્ત્રી, જે માં લક્ષ્મીનો સાક્ષાત અંશ છે, તેની હાજરી અને તેના પવિત્ર પગલાં તમારા આખા ઘરની કાયાપલટ કરી દેશે. તેની દિવ્ય ઊર્જા તમારી આસપાસ એક એવું રક્ષણાત્મક કવચ બનાવશે કે કોઈ પણ ઈર્ષાળુ વ્યક્તિ કે દુશ્મન તમારા વાળને પણ વાંકો નહીં કરી શકે. તેની વ્યવહારિક સલાહ અને તેના ભાગ્યના જોરે તમારા અટકેલા દરેક કાર્યો, ધનલાભ અને વેપારની નવી તકો આપોઆપ સફળ થશે. તમારે બસ એ જ યાદ રાખવાનું છે કે આ દિવ્ય સ્ત્રી શક્તિનો આદર હંમેશા સર્વોપરી રહે.
આ સાથે જ તમારા એ 4 સાચા રક્ષકો, જેમાં આર નામવાળા પુરુષ સંબંધી, એસ નામવાળા મહિલા સહકર્મી, એમ નામવાળા બાળપણના મિત્ર અને કે નામવાળી એ અદ્ભુત સ્ત્રી સામેલ છે, તેઓ તમારા જીવનના અંત સુધી તમારી સાથે અડગ બનીને ઊભા રહેશે. જ્યારે આખી દુનિયા સ્વાર્થ ખાતર પીઠ બતાવી દેશે, ત્યારે આ 4 લોકોની મૌન શક્તિ તમને ક્યારેય એકલા પડવા નહીં દે. ગ્રહોની આ ચાલથી તમામ સ્વાર્થી અને કપટી ચહેરાઓ બેનકાબ થઈને તમારી જિંદગીમાં આપોઆપ દૂર થઈ જશે, જેથી તમારા જીવનમાં માત્ર સાચો સાથ અને સુખ શાંતિ જ બાકી રહે. હવે સમય આવી ગયો છે તમારી કિસ્મતનો એક નવો સોનેરી ઇતિહાસ લખવાનો. તમારા મનમાંથી દરેક પ્રકારનો ડર, વ્યાકુળતા અને શંકાઓને કાયમ માટે વિદાય આપી દો, કારણ કે યુનિવર્સે પોતે તમારા માટે આ દિવ્ય રસ્તો તૈયાર કર્યો છે. પૂર્ણ શ્રદ્ધા અને આત્મવિશ્વાસ સાથે આગળ વધો. વિજય અને વૈભવ હવે તમારા કદમ ચૂમવા માટે તૈયાર છે. જો બ્રહ્માંડનો આ અંતિમ, ગહેન અને અતિ લાંબો સંદેશ તમારા હૃદયના ઈંડાણને સ્પર્શી ગયો હોય અને તમને બાગેશ્વર બાલાજીની આ લીલા પર અડગ ભરોસો હોય, તો આ વિડીયોને અત્યારે જ લાઇક કરો, તમારા સ્નેહીજનો સાથે વધુને વધુ શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. બેલ આઇકન જરૂર દબાવો, જેથી ભવિષ્યની દરેક દિવ્ય અને ચમત્કારિક ભવિષ્યવાણી સૌથી પહેલાં સીધી તમારી પાસે પહોંચે. બાગેશ્વર બાલાજીના પરમ ભક્તો પૂરી શ્રદ્ધા અને સાચા મનથી કોમેન્ટમાં જય બજરંગબલી અને જય માતાજી જરૂર લખો, જેથી માતાજી અને હનુમાનજી મહારાજ તમારા જીવનના તમામ કષ્ટોનો નાશ કરે અને તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને અખંડ શાંતિનો વાસ થાય. ધન્યવાદ. લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય માતાજી, જય બજરંગબલી, જય શ્રી રામ.